બરાબર મિત્રો. તો આમંત્રણમાં આપનું સ્વાગત છે. આમંત્રણ એ એક આમંત્રણ વ્યવસ્થાપન સોલ્યુશન છે જે લગ્ન, સગાઈ, બેબી શાવર, ઘર પ્રવેશ અથવા કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ માટે આમંત્રણ મોકલવા માટે ઉપયોગમાં લેવાય છે. આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે આમંત્રણ કેવી રીતે ઉપયોગ કરવું અને ડિજિટલ આમંત્રણ મોકલવાના ફાયદાઓનો તમે કેવી રીતે લાભ લઈ શકો. હું આ વિડીયોમાં બધું કવર કરીશ. અંત સુધી મારી સાથે રહો અને આ વિડીયો પૂરો થાય ત્યારે તમે સમજશો કે આમંત્રણ કેવી રીતે ઉપયોગ કરવું. ચાલો હવે શરૂ કરીએ. તો જો તમે વેબ યુઝર છો, એટલે કે તમે લેપટોપ કે કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, તો તમારે તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ખોલવું અને www.amantran.app ટાઈપ કરવું. એ જ રીતે જો તમે મોબાઈલ યુઝર છો અને તમારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ નથી, તો પણ એમાં કોઈ સમસ્યા નથી. તમે તમારા મોબાઈલ ડિવાઇસમાં ગૂગલ ક્રોમ ખોલી શકો છો અને તેમાં www.amantran.app ટાઈપ કરો. તો આ રીતે તમે તમારા લેપટોપ કે મોબાઈલ ડિવાઇસમાં આમંત્રણ.એપ ખોલી શકો છો. જ્યારે તમે આ પેજ પર પહોંચો ત્યારે હું તમને આમંત્રણ શું આપે છે તેની થોડી માહિતી આપીશ અને પછી તમને રજિસ્ટર અને લોગિન કેવી રીતે કરવું તે બતાવીશ. બરાબર. તો આ એ સરળ વર્કફ્લો છે જે આમંત્રણ આપે છે. આ તમને મહેમાનો ઉમેરવા, મહેમાનોની સમીક્ષા કરવા, મહેમાનો અપલોડ કરવા અને આમંત્રણ કાર્ડ બનાવવા દે છે. તમે ઇવેન્ટ્સ બનાવી શકો છો, તમારા બધા મહેમાનોને આમંત્રણ મોકલી શકો છો અને આરએસવીપી ટ્રેક કરી શકો છો. આરએસવીપીનો અર્થ એ છે કે કયા મહેમાન તમારી ઇવેન્ટમાં હાજર રહેશે અને કયા નહીં તેનું ટ્રેકિંગ કરવું. બરાબર. આમંત્રણના મુખ્ય ફીચર્સમાં મહેમાન યાદી વ્યવસ્થાપન, આમંત્રણ વ્યવસ્થાપન અને આરએસવીપી ટ્રેકિંગ સામેલ છે. સાચું છે. આગળ વધીએ તો હવે હું તમને આમંત્રણ જે પ્રાઇસિંગ મોડલ આપે છે તેની સમજ આપું. બરાબર. તો આમંત્રણ બે પેકેજ આપે છે, આમંત્રણ લાઇટ અને આમંત્રણ પ્રો. તો આ બંનેમાં શું ફરક છે? આમંત્રણ લાઇટ સાથે તમે અનલિમિટેડ ઇવેન્ટ્સ બનાવી શકો છો, બે આમંત્રણ ટેમ્પલેટ્સ બનાવી અથવા અપલોડ કરી શકો છો અને આમંત્રણના એઆઈ રોબોટ દ્વારા વોટ્સએપ પર 1000 ઓટોમેટેડ મેસેજ મોકલી શકો છો, જે આ પેકેજમાં તમારા માટે સંપૂર્ણપણે મફત છે. બરાબર. આ એઆઈ રોબોટથી મેસેજ મોકલવા માટે તમને કમ્પ્યુટર અથવા લેપટોપ ડિવાઇસની જરૂર પડશે. આ એ ડિપેન્ડન્સી છે. હવે આગળ વધીએ બીજા પેકેજ તરફ. આમંત્રણ પ્રો. ફરીથી તમે અનલિમિટેડ ઇવેન્ટ્સ બનાવી શકો છો, બે ટેમ્પલેટ્સ બનાવી શકો છો અને 100 મેસેજ મોકલી શકો છો. આ મેસેજ કે આમંત્રણો મેટા વોટ્સએપ બિઝનેસ એપીઆઈ દ્વારા મોકલાશે, એટલે તમે બધું તમારા મોબાઈલ ફોનથી સંભાળી શકો છો. તમને લેપટોપની જરૂર નથી, પણ જો તમે ઇવેન્ટ હોસ્ટ કરવા માટે લેપટોપ વાપરો તો એ વધુ સારું છે, કારણ કે મહેમાનોને મેનેજ કરવા અને આમંત્રણ મોકલવા માટે મોટો સ્ક્રીન જરૂરી છે. આમંત્રણ મોકલતી વખતે લેપટોપ કે કમ્પ્યુટર વાપરવું વધુ સારું છે, પણ તમે આખું એપ્લિકેશન તમારા મોબાઈલ વેબ બ્રાઉઝર કે મોબાઈલ એપથી પણ વાપરી શકો છો. હવે ચાલો રજિસ્ટ્રેશન અથવા લોગિનથી શરૂઆત કરીએ. જો તમે નવા યુઝર હો તો આગળ વધો અને શરૂઆત કરો. જો તમે પહેલાથી જ યુઝર હો તો લોગિન કરી શકો છો. તો હમણાં માટે હું નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરવા જઈ રહ્યો છું. મેં મારી માહિતી દાખલ કરી છે અને હું ફક્ત એકાઉન્ટ બનાવી રહ્યો છું. તો હવે હું રાહ જોઈશ કે મારા માટે એકાઉન્ટ બને. એ કહે છે કે એક ઓટીપી એ ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યો છે, જે મેં એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગ કર્યો હતો. તો હવે હું મારી ઈમેલમાં જઈશ અને એ ઓટીપી કોપી કરીને પાછો આમંત્રણ લોગિન સ્ક્રીન પર દાખલ કરીશ. હું આને કોપી કરીશ. હું તેને અહીં પેસ્ટ કરીશ અને ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરીશ. તો જમણે હું આ ઓટીપી દાખલ કરીશ અને એકાઉન્ટ બનાવું ત્યારે એ મને લોગિન સ્ક્રીન પર લઈ જવું જોઈએ. હવે હું લોગિન થઈ ગયો છું. જેમ જ હું રજિસ્ટર અને લોગિન કરું છું, એ મને મારી માતૃભાષા પૂછે છે. આમંત્રણ ભારતમાં બોલાતી લગભગ બધી ભાષાઓને પ્રાદેશિક ભાષા તરીકે આપે છે. તો હાલ માટે હું મારી પ્રાદેશિક ભાષા તરીકે ગુજરાતી પસંદ કરીશ, કારણ કે હું બધી આમંત્રણો ગુજરાતી ભાષામાં મોકલવા માંગુ છું. જો તમે આમંત્રણ કોઈ બીજી પ્રાદેશિક ભાષામાં મોકલવું હોય તો તમે એક ખાસ ભાષા પસંદ કરી શકો છો. ચાલો આગળ વધીએ. એ મને દેશનો કોડ પૂછે છે. તો આ ભારત માટેનો દેશ કોડ છે. અહીં અમે દેશ કોડ કેમ લઈ રહ્યા છીએ એનું કારણ એ છે કે જ્યારે તમે તમારો મહેમાન બનાવો ત્યારે એ દેશ કોડ આપમેળે પસંદ થઈ જશે,
પણ જો તમે ઈચ્છો તો મહેમાન બનાવતી વખતે એ દેશ કોડ બદલી પણ શકો છો. આગળના પગલામાં એ મને પિનકોડ નંબર પૂછે છે. આ માત્ર એ વિસ્તાર જાણવા માટે છે, એટલે કે તમે કયા વિસ્તારમાં રહો છો. મૂળ રૂપે, જો તમને ફોટોગ્રાફી, લગ્ન અથવા સંબંધિત કોઈ પણ સેવા જોઈએ હોય, તો અમે અમારા વેન્ડર્સ તમને સૂચવી શકીએ છીએ. સાચું છે. તો હું અહીં મારું પિનકોડ નાખીશ અને આગળ વધીશ. બરાબર. તો હવે એ મને પેકેજની માહિતી બતાવે છે. હમણાં માટે મેં તાજી રજિસ્ટ્રેશન કરી છે, એટલે મારી પાસે કોઈ પેકેજ નથી. તો પેકેજમાં જવાની પહેલાં ચાલો પ્લાન પસંદ કરીએ. જેમ કે મેં કહ્યું, બે પ્રકારના પ્લાન છે. આમંત્રણ લાઇટ, જેમાં તમને અનલિમિટેડ ઇવેન્ટ ક્રિએશન, બે ટેમ્પલેટ્સ, અપલોડ્સ અને આમંત્રણ ડોટ એપ એ આઈ રોબોટની મદદથી ઓટો મેસેજીસ મળે છે. અને આ બધું તમારા પર્સનલ વોટ્સએપ પરથી મોકલાશે. આમાં બિઝનેસ એપીઆઈનો ઉપયોગ થાય છે, એટલે બધા આમંત્રણો મોકલવા માટે વોટ્સએપ મેટા એપીઆઈનો ઉપયોગ થશે. તમને કમ્પ્યુટર કે લેપટોપની જરૂર નથી. બરાબર. આ વધારાની સેવાઓ છે. જો તમે આ ખરીદવા માંગતા હોવ તો તમે ખરીદી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે 3 આમંત્રણ કાર્ડ ઉમેરવા માંગતા હો તો અહીં એક વધુ ખરીદશો, એટલે 2 સાથે એક વધુ. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો કે આમંત્રણ ડોટ એપની ટીમ તમારા માટે આમંત્રણ કાર્ડ ડિઝાઇન કરે, તો તમે આ પસંદ કરી શકો છો. અમારો એક્ઝિક્યુટિવ તમને સંપર્ક કરશે અને તમારા માટે કાર્ડ ડિઝાઇન કરશે. જો તમે ઈચ્છો કે અમે તમારા માટે વિડીયો ડિઝાઇન કરીએ, તો તમે આ સેવા પસંદ કરી શકો છો. જો તમે 1000થી વધુ સંદેશાઓ જોઈએ છે, તો તમે જેટલા સંદેશાઓ જોઈએ હોય તેટલા પસંદ કરી શકો છો. જો તમે મેટા પેકેજ વાપરી રહ્યા હો અને વધુ સંદેશાઓ જોઈએ છે, તો તમે જરૂર મુજબ સંદેશાઓ ખરીદી શકો છો. તો હાલ માટે હું આગળ વધીને આ ખાસ પેકેજ ખરીદું છું. ગેસ્ટ સ્ક્રીન પરથી તમે એક મહેમાન બનાવી શકો છો. હું અહીં મહેમાન ઉમેરું છું અને નામ લખી રહ્યો છું. ચાલો માનીએ કે મહેમાનનું નામ આ છે. હું અહીં મહેમાન ઉમેરું છું અને જેમ જ હું અહીં મહેમાન ઉમેરું છું, તે તેને રજિસ્ટ્રેશન વખતે પસંદ કરેલી પ્રાદેશિક ભાષામાં રૂપાંતરિત કરી દેશે. અને તમે જોઈ શકો છો, મેં ફક્ત ટેબ દબાવી છે અને તે પ્રાદેશિક ભાષામાં ટાઈપ કરી રહ્યું છે. તમે કેટેગરી પસંદ કરી શકો છો, જેમ કે પરિવાર, મિત્ર, સહકર્મી અથવા જે પણ હોય, અને તેમના પરિવારના સભ્યોની સંખ્યા દાખલ કરી શકો છો. તો જો 5 લોકો છે અને તમે એ મહેમાનને ટીમના આખા પરિવાર સાથે આમંત્રિત કરો છો, તો તમને ખબર છે કે 5 લોકો તમારા ઇવેન્ટમાં જોડાવાના છે. આ રીતે તમે રહેઠાણ, ખોરાક અને બાકીના બધા માટે યોગ્ય રીતે વ્યવસ્થા કરી શકો છો. બરાબર. ચાલો માનીએ કે હું અહીં શહેરનું નામ ઉમેરું છું અને મહેમાન બનાવું છું. તો મહેમાન બનાવાઈ ગયો છે. તમે અહીંથી વધુ મહેમાનો ઉમેરી શકો છો. તમે બલ્ક ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ પણ કરી શકો છો. તો જો તમારો કોઈ પ્રસંગ ગામમાં છે અને તમે બીજા પ્રસંગમાંથી બધા મહેમાનોને ઇમ્પોર્ટ કરવા માંગો છો, તો તમે એ યુઝર પાસેથી એક્સેલ ફાઇલ માંગીને અહીં ઇમ્પોર્ટ કરી શકો છો. અથવા તમે તમારી મહેમાન યાદી બીજા યુઝરને આપી શકો છો. તો આ રીતે તમે મહેમાનોને ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરી શકો છો, અથવા તો તમે મેન્યુઅલી મહેમાન બનાવી શકો છો. જ્યારે તમે બધા મહેમાનો બનાવી લો, પછી તમે ઇવેન્ટ ગ્રુપ બનાવી શકો છો. ઇવેન્ટ ગ્રુપ એ મૂળભૂત રીતે એક એવો ગ્રુપ છે જેનો ઉપયોગ તમે પ્રસંગ સમયે આમંત્રણ મોકલવા માટે કરશો. હું એક ગ્રુપ બનાવી રહ્યો છું, માનીએ કે ગૃહ પ્રવેશ, અને એનો પ્રકાર છે ઇનોગ્યુરેશન. બરાબર. અને હું એ બનાવી દઉં છું. હું આ બધા મહેમાનો પસંદ કરીશ અને તેમને આ ખાસ ઇવેન્ટ ગ્રુપમાં અસાઇન કરીશ. તો એ મને બતાવે છે કે હું કુલ 4 મહેમાનો ઉમેરું છું અને આ મહેમાનોના બધા પરિવારજનોની કુલ સંખ્યા 15 છે. બરાબર. અને બસ એટલું જ. મારો અર્થ એ છે કે તમે તમારા મહેમાનો બનાવી લીધા, તમારું ઇવેન્ટ ગ્રુપ બનાવી લીધું અને હવે આગળ આમંત્રણ છે. બરાબર. હાલમાં કોઈ આમંત્રણ ટેમ્પલેટ બનાવેલ નથી. તમે અહીંથી ટેમ્પલેટ બનાવી શકો છો. હું બ્રાઉઝ પર ક્લિક કરું છું અને મારા પાસે જે આમંત્રણ ટેમ્પલેટ છે એ માટે બ્રાઉઝ કરી રહ્યો છું. આમંત્રણ ટેમ્પલેટ અપલોડ થશે અને હું નામ લખવા માટે ચોક્કસ જગ્યાએ ડાયનેમિક ફિલ્ડ ઉમેરું છું. હું તેને હાઉસ ઉદ્ઘાટન ટેમ્પલેટ તરીકે નામ આપી રહ્યો છું અને હું આ ખાસ ટેમ્પલેટ અપલોડ કરી રહ્યો છું. તો હવે ટેમ્પલેટ અપલોડ થઈ ગઈ છે. આ કોઈ પણ પ્રકારની ટેમ્પલેટ હોઈ શકે છે. આ પીડીએફ હોઈ શકે છે, વિડીયો હોઈ શકે છે, અથવા તમારી લગ્નની કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ માટે જે પણ જરૂરી હોય તે હોઈ શકે છે. હાલ માટે હું આ લેઆઉટ સેવ કરી આગળ વધું છું. હવે મારી પાસે લેઆઉટ અથવા ટેમ્પલેટ તૈયાર છે.
મારી પાસે મહેમાનો અને ઇવેન્ટ ગ્રુપ તૈયાર છે અને હવે હોસ્ટ તરીકે તમારે આગળ શું કરવું છે એ છે ઇવેન્ટ બનાવવી. જ્યારે તમે ઇવેન્ટ વિભાગમાં જશો ત્યારે તમને અત્યાર સુધીમાં બનાવેલી બધી ઇવેન્ટ્સ દેખાશે. આ એક બિલકુલ નવી ડેમો એકાઉન્ટ છે એટલે હજી સુધી કોઈ ઇવેન્ટ નથી. ચાલો હવે એક ઇવેન્ટ બનાવીએ. બરાબર. તો અહીં એ તમને ઇવેન્ટનું નામ પૂછે છે. તો હું લખીશ કે આ મારા ઘરની ઉદ્ઘાટન સમારંભ છે. તમારી ઇવેન્ટની તારીખ શું છે? હું તારીખ પસંદ કરીશ. ચલો કોઈ આવનારી તારીખ લઈએ અને પછી સ્થળ ઉમેરું છું. સ્થળ એ જ જગ્યા હશે જ્યાં તમારી ઇવેન્ટ યોજાવાની છે. પછી તમે ગ્રુપ પસંદ કરો. આ તમને બતાવશે કે તમે કેટલા મહેમાનોને આમંત્રિત કરી રહ્યા છો અને તમે આખા પરિવારને કે માત્ર એક વ્યક્તિને આમંત્રિત કરી શકો છો. મહેમાન સાથેના તમારા સંબંધના આધારે તમે પસંદ કરો. જ્યારે તમે ટેમ્પલેટ પસંદ કરો છો ત્યારે એ જ ટેમ્પલેટ ખુલશે જે તમે અહીં બનાવ્યું છે અને તમે નામ ક્યાં બતાવવું છે તેના આધારે નામની ઊંચાઈ અને પહોળાઈ એડજસ્ટ કરી શકો છો. અહીં હું પસંદ કરી રહ્યો છું કે મહેમાનનું નામ ક્યાં છાપવું જોઈએ અને હું કલર બદલીને જોઈ શકું છું કે એ કેવી રીતે દેખાશે. ઉદાહરણ તરીકે, જો હું એ લાલ રંગમાં બતાવવું હોય તો હું માત્ર નામ પસંદ કરી લઉં અથવા ડિઝાઇનમાં કલર પ્રમાણે સેટ કરી દઉં. અને પછી નેક્સ્ટ, બરાબર? અહીં તમને તમારા મહેમાનોને મોકલવા માટે જે પણ સંદેશો લખવો હોય એ લખવાની છૂટ આપે છે. તો હું આ સંદેશો લખી રહ્યો છું. આ બધા ડાયનામિક ફિલ્ડ્સ છે જેને તમે બદલી શકો છો. અહીં બે વસ્તુઓ છે, ઓટો મેસેજ અને મેટા મેસેજ. આ સંદેશાઓ તમારા વ્યક્તિગત વોટ્સએપમાંથી મોકલાશે એટલે તમે અહીં જે પણ લખવું હોય એ લખી શકો છો. મેટા માટે વાત કરીએ તો હાલમાં મારી પાસે કોઈ બેલેન્સ નથી, પણ જો તમે મેટા મેસેજ મોકલો છો તો એ વોટ્સએપ બિઝનેસ એપીઆઈમાંથી મોકલાય છે અને અહીં તમે સ્પેસિફિક મેસેજ ટેમ્પલેટ લખી શકો છો. પણ ઓટો મેસેજના કેસમાં તમે જે પણ લખવું હોય એ લખી શકો છો. આરએસવીપી લિંક એ એવી લિંક છે જ્યાં તમારા મહેમાન પ્રતિસાદ આપી શકે છે. ઉદાહરણ તરીકે, તેઓ તમારો પ્રસંગ અટેન્ડ કરે છે કે નહીં એ જણાવી શકે છે અને ત્યાંથી પણ મેસેજનો ઉપયોગ કરી શકે છે. બરાબર? તો ઇવેન્ટ બનાવવાની વાત એટલી જ હતી. જેમ જ હું ઇવેન્ટ ઉમેરું છું એ તમને ઇવેન્ટ પેજ પર રીડાયરેક્ટ કરશે. તમે આમંત્રણ એપમાંથી એઆઈ વોટ્સએપ સેન્ડર રોબોટ ડાઉનલોડ કરી શકો છો જે તમારા પર્સનલ વોટ્સએપમાંથી તમારા માટે મેસેજ મોકલશે. બરાબર? તો મેં વોટ્સએપ સેન્ડર ડાઉનલોડ કરી લીધો છે, એને એક્સ્ટ્રેક્ટ કર્યો છે અને હવે હું એ ખોલી રહ્યો છું, એટલે કે વોટ્સએપ સેન્ડર માટે આમંત્રણ એઆઈ રોબોટ ખોલી રહ્યો છું. બરાબર. તો ફરીથી એ તમને તમારા લોગિન ક્રેડેન્શિયલ્સ પૂછશે. તમે ફક્ત તમારો ઈમેલ લોગિન પસંદ કરો. એ તમને એક ઓટીપી મોકલશે. તમારા ઈમેલ પર જાઓ અને ઓટીપી શોધો. હું આ ઓટીપીને અહીં દાખલ કરું છું. એ લોગિન થઈ જશે અને અત્યાર સુધી તમે બનાવેલા બધા ઇવેન્ટ્સ બતાવશે. એ બતાવે છે કે તમે 0 લોકોને મોકલ્યું છે, 0 લોકોને ફેલ થયું છે અને 4 લોકોને પેન્ડિંગ છે. હું આ ઇવેન્ટ પસંદ કરું છું કારણ કે મને મારા મહેમાનોને બધા આમંત્રણ મોકલવા છે. જેમ જ હું એ ઇવેન્ટ પસંદ કરી આગળ વધું છું, એ તમારા બધા મહેમાનોની માહિતી કાઢી લેશે અને તમે વોટ્સએપ મેસેજ મોકલવાનું શરૂ કરી શકો છો. જેમ જ તમે સ્ટાર્ટ પર ક્લિક કરો છો, આ એઆઈ સેન્ટર તમારા બધા મહેમાનોને આમંત્રણના મેસેજ મોકલવાનું શરૂ કરી દેશે અને એ કંઈક આવું દેખાશે. બરાબર, આ એ આમંત્રણ છે જે આપણે વોટ્સએપ સેન્ડરમાંથી મોકલી રહ્યા છીએ. એ નામ છાપશે અને તમારું મહેમાન તમારું આમંત્રણ જોઈ શકશે. તેઓ અહીંથી તમારા આરએસવીપી લિંક પર પણ પ્રતિસાદ આપી શકે છે. તેઓ અહીંથી લિંક ખોલે છે અને એ બોલશે, પ્રિય જીતેન્દ્ર શાહ, તમને મારા ઘરના ઉદ્ઘાટન માટે 7 જુલાઈ 2026ના રોજ અમદાવાદમાં હાર્દિક આમંત્રણ છે. આ ખાસ પ્રસંગે તમારી હાજરી અમને આનંદ આપશે. જ્યારે તમારો વોટ્સએપ સેન્ડર તમારા બધા મહેમાનોને મેસેજ મોકલી દે છે ત્યારે તમે અહીંથી ડિલિવરી રિપોર્ટ જોઈ શકો છો. મૂળરૂપે તમે તમારા ઇવેન્ટ લિસ્ટમાં જઈને મહેમાન યાદી જોઈ શકો છો અને એમાં બધા મહેમાનોની માહિતી ખુલશે. આ બતાવે છે કે મેસેજ મોકલાઈ ગયો છે અને કોઈ કારણસર આ મેસેજ ફેલ થયો છે. તમે તેને ફરીથી મોકલી શકો છો અને અહીંથી આરએસવીપી ટ્રેક કરી શકો છો. આ બતાવે છે કે આ ખાસ મહેમાન જોડાવા જઈ રહ્યા છે. તેઓએ હજી સુધી પ્રતિસાદ આપ્યો નથી.
આ રીતે તમે ટ્રેક કરી શકો છો કે કેટલા મહેમાનો જોડાઈ રહ્યા છે, કેટલા મેસેજ ડિલિવર થયા છે અને આમંત્રણ માટે કેટલા મેસેજ મોકલાયા છે. અને જો કંઈક સેલ થાય તો તમે તેને મેન્યુઅલી હેન્ડલ કરી શકો છો. જેમ કે મેં પહેલાં જણાવ્યું હતું, જો તમે તમારા મોબાઈલમાંથી આમંત્રણ ડોટ એપ વાપરવા માંગતા હો તો તમે એ કરી શકો છો. ફક્ત ગૂગલ ક્રોમ વાપરો, લોગિન પર જાઓ અને તમે વેબ બ્રાઉઝરથી લોગિન કરી શકો છો. જો તમે એપ ડાઉનલોડ કરવા માંગતા હો, જે તમને પ્લે સ્ટોર પરથી મળી શકે છે, તો ત્યાં આમંત્રણ એપ ઉપલબ્ધ છે. તમે તેને ડાઉનલોડ કરીને વાપરી શકો છો. એટલે બંનેમાં કોઈ ફરક નથી. આ એ જ વસ્તુ છે જે મેં તમને વેબ પર બતાવી હતી, પણ આ આમંત્રણ માટેની મોબાઈલ એપ વર્ઝન છે. અને અહીં તમે મારા આમંત્રણો, મારા મહેમાનો, તમે જે કંઈ બનાવ્યું છે, મારા ટેમ્પલેટ્સ, તમે બનાવેલા ટેમ્પલેટ્સ, મારા ઇવેન્ટ્સ, અત્યાર સુધીમાં તમે બનાવેલા બધા ઇવેન્ટ્સ બધું અહીં જોઈ શકો છો. તમે તમારા ઇવેન્ટ્સ અથવા આમંત્રણો મોબાઈલ એપમાંથી પણ ટ્રેક કરી શકો છો અને જો કોઈએ તમને આમંત્રિત કર્યું હોય તો એ પણ જોઈ શકો છો. પછી અહીં તમને તમારા આમંત્રણો બતાવશે, જેને તમે ગૂગલ કેલેન્ડર સાથે લિંક કરી શકો છો. અને એ રીતે તમે કયા આમંત્રણો છે અને બીજું બધું કયા ઇવેન્ટ્સમાં જોડાવું છે કે નહીં એ બધું ટ્રેક કરી શકો છો. હા, તો બસ એટલું જ. આમંત્રણ વિશે એટલું જ. તમે આજે જ તેનો ઉપયોગ શરૂ કરી શકો છો. જાઓ અને રજિસ્ટર કરો અને આમંત્રણ એપ વાપરવાનો શરૂ કરો. ડિજિટલ આમંત્રણો શેર કરવાનો આનંદ માણો. આભાર.